રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે કાળા દિબાંગ વાદળો વચ્ચે બપોર થતાં જ મેઘરાજાએ પધરામણી કરી, જેથી સમગ્ર વાતાવરણ ઠંડક પસરી જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે મેઘરાજા ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ભારે પવન સાથે મેઘરાજા વરસી રહ્યા છે. જાણો સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલ 74 mm, જેતપુરમાં 49 mm, જામકંડોળામાં 15 mm, ધોરાજીમાં 15 mm, ઉપલેટામાં 14 mm, રાજકોટમાં 12 mm, કોટડા સાંગણાણીમાં 9 mm વરસાદ પડ્યો હતો. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી લોકોમાં ખુશી. રસ્તાઓ પર વચ્ચે લોકો માણી રહ્યા છે વરસાદની મોજ. છેલ્લા 15 દિવસથી રાજકોટના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મેઘરાજા છેલ્લા 3 થી 4 દિવસની પધરામણી કરી રહ્યા છે, જેથી લોકોને ભારે બફારાની છુટકારો મળ્યો છે. આ વરસાદી વાતાવરણમાં બાળકો વરસાદની મજા માણવા જોવા મળ્યા હતા. હાલ રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા દિબાંગ વાદળો વચ્ચે શહેરના કાલાવર રોડ, યાજ્ઞિક રોડ, નાના મહુવા અને મવડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, કારણ કે ખેડૂતો કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી લોકોમાં બફારામાંથી મુક્તિ મળી હતી અને આનંદની ઝૂમી ઉઠ્યા હતા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થી અનેક વિસ્તારમાં વરસાદ થતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેમાં લોકોએ પહેલા વરસાદની મજા માણી હતી. એક તરફ રવિવાર પછી આજના દિવસે વરસાદ વરસ્યો અને લોકો વરસાદની માહોલમાં મજા માણ્યા હતા. આમ રાજકોટ શહેરમાં માત્ર અડધા કલાકમાં જ અનેક ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમી તથા બફારાથી રાહત મળી હતી.